Hello. Next point. Can holding gain be distributed as dividend? ધારક નફો ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય? In fact, only the preparing profit is available for distribution as dividend. વાસ્તવમાં જોઈએ તો કામગીરીમાંથી જે નફો પ્રાપ્ત થાય છે એ ડિવિડન્ડ તરીકે ઉપલબ્ધ છે અને એ નફો તમે ડિવિડન્ડ તરીકે વહેંચી શકો છો. Wherein the cost of sales is valued at replacement cost and depreciation of fixed asset is also calculated on replacement cost, but holding gain is not considered. સામાન્ય રીતે વેચેલ માલની જે પડતર છે એ પુનઃસ્થાપના કિંમતને આધારે ગણાય છે. કાયમી મિલકતનો ઘસારો જ્યારે આપણે ગણીએ છીએ ત્યારે પણ એની પુનઃસ્થાપના પડતરને આધારે ગણીએ છીએ. પરંતુ એની અંદર જે ધારક નફો છે એ ધારક નફો આપણે ધ્યાનમાં લેતા નથી. Even the realization principle of accounting suggests that only realized operating profit is available for dividend. ઉપજનો સિદ્ધાંત આપણને શું કહે છે કે ખરેખર તમને જે આવક પ્રાપ્ત થઈ હોય એનો જ ઉપયોગ તમે નફો વહેંચવા માટે કરી શકો, ડિવિડન્ડ વહેંચવા માટે કરી શકો. એટલે કે ધારક નફો એ ખરેખર મળેલો નફો નથી, એને તમે ડિવિડન્ડ તરીકે વહેંચી શકો નહીં. Remember the following order while converting accounts into current cost accounting method. જ્યારે વર્તમાન પડતર પદ્ધતિ પ્રમાણે હિસાબો આપણે લખીએ છીએ ત્યારે અને એનું હિસાબોમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે એનો જે ક્રમ આપેલો છે એ નીચે પ્રમાણે છે. પ્રોફિટ ઓફ ફિક્સ એસેટ, કાયમી મિલકત પરનો નફો. ઇન ટાઈમ્સ ઓફ રેઝિંગ પ્રાઇસ, જ્યારે ભાવ વધી રહ્યા હોય એ સમયગાળામાં ધ કરંટ કોસ્ટ ઓફ ફિક્સ એસેટ આર જનરલી મોર દેન ધેર હિસ્ટોરિકલ કોસ્ટ. સ્થિર મિલકતોની જે વર્તમાન પડતર છે તે સામાન્ય રીતે એની ઐતિહાસિક પડતર કરતાં હંમેશા વધારે હોય છે. Hence, there remains a surplus while converting fixed asset. તેથી જ્યારે સ્થિર મિલકતોનું રૂપાંતર આપણે કરીએ છીએ ત્યારે કાયમી મિલકતો હંમેશા વધેલી હોય છે, સરપ્લસ જેમાં વધારો થયેલો હોય છે. The surplus of profit is transferred to current cost reserve account. અને આ વધારો જે થયો છે તે એટલે કે આ જે નફો થયો છે તે વર્તમાન પડતર હિસાબી અનામત ખાતે એને જમા કરવામાં આવે છે. એક્ઝામ્પલ 10, દાખલા નંબર 10, એક્ઝામ્પલ 10. A company purchased machinery for a sum of rupees 4,50,000 on 1st January 17. એક કંપની 1/1/17 રોજ રૂપિયા 4,050ની કિંમતની મશીનરી ખરીદી હતી. It had an expected life of 10 years without any scrap value. ભંગાર કિંમત સિવાય, એટલે કે એની ભંગાર કિંમત નથી, એ સિવાય એનું જે ઉપયોગી આયુષ્ય છે તે 10 વર્ષનું અંદાજેલું છે. એટલે પર અનમ ડેપ્રિસિએશન
4,50,000 divided by 10, 45,000 as per historical cost. ઐતિહાસિક પડતર પદ્ધતિ પ્રમાણે દર વર્ષે એનો જે ઘસારો છે તે 45,000નો ગણાય. The price indicates for the asset where as follow on various date. હવે આ જે મિલકત છે એ મિલકતની જુદી જુદી તારીખે એની જે કિંમત છે એ કિંમત નીચે પ્રમાણે તમારે બતાવે છે. એટલે કે જે પ્રાઇસ ઇન્ડેક્સ આપેલો છે એ પ્રાઇસ ઇન્ડેક્સ નીચે પ્રમાણે તમને આપેલો છે. ઓન 1st January 17 એક સત્તરના રોજ 100. On 1st January 20 150. On 31st December 20 170. આ રીતે જુદી જુદી તારીખનો તમને સૂચકાંક આપેલો છે 100, 150, 170. You are required to value the machinery on 1st January 20 and 31st December 20, both according to historical cost accounting system and current cost accounting system, charging depreciation on straight line basis. તમને 1/1/2020 અને 31/12/2020 મશીનરીની કેટલી કિંમત છે એ જણાવવાનું છે અને વર્તમાન પડતર પદ્ધતિ પ્રમાણે અને ઐતિહાસિક પડતર પદ્ધતિ પ્રમાણે જે ઘસારો ગણવામાં આવે છે સીધી લીટીની પદ્ધતિએ છે અને એ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. We first calculate the written down value of machinery in the beginning and end of the year 2000 under both HCA and CCA method. પ્રથમ આપણે ઐતિહાસિક પડતર પદ્ધતિ પ્રમાણે અને વર્તમાન પડતર પદ્ધતિ પ્રમાણે 2002ના વર્ષની શરૂઆત એન્ડમાં અને શરૂઆતમાં મશીનરીની કિંમત એટલે કે એની ઘસારા બાદ કિંમત કેટલી છે એ ગણતરી કરીશું. તો અહીંયા કન્વર્ઝન ફેક્ટર ગિવન 1st January 20 150 divided by 100. જે તારીખ વિગતની તારીખ જે આપેલી છે એ તારીખ ઉપર આવે એટલે કે બેલેન્સ શીટ ડેટ આપણે કહીએ છીએ, પણ અહીંયા 1st જાન્યુઆરી એ બેલેન્સ શીટ ડેટ ગણાય કારણ કે પ્રીવિયસ ડે 31st December 20, એનો આગળનો દિવસ 31/12 છે. એટલે બેલેન્સ શીટ ડેટનો જે ઇન્ડેક્સ છે 150 છે અને શરૂઆતનો જે આપેલો છે એ 100 છે. On 31st December 20 170 balance sheet date index and opening index 100. એટલે conversion factor 1.5 1.7. Statement showing the written down value of machinery. મશીનરીની ઘસારા બાદની જે કિંમત છે માડી વાળેલી કિંમત બાદની જે મશીનરી છે તે અને એનું જે કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશન 2 વખત કરવાનું છે તમારે. 1st January 20 and 31st December 20, વર્ષની શરૂઆતમાં અને વર્ષના અંતમાં.
1 જાન્યુઆરી 20, 1 જાન્યુઆરી 2020 હિસ્ટોરિકલ cost of machinery 4,50,000 લેસ ડેપ્રિસિએશન. અહીંયા તમારે જે ઘસારો ગણવાનો છે 3 વર્ષનો ગણવાનો છે. ડેપ્રિસિએશન 3 years. પર annum 45,000 મલ્ટીપ્લાય 3 એટલે 1,35,000. 3 years ડેપ્રિસિએશન, 3 વર્ષનો ઘસારો છે. એટલે 3 વર્ષના અંતે આફ્ટર એન્ડ ધ 3 years 3,15,000 એની ઘસારા બાદ આફ્ટર ડેપ્રિસિએટેડ પ્રાઇસ ગણાય, ઘસારા બાદ કિંમત ગણાય 3,15,000. કન્વર્ઝન ફેક્ટર 1.5 1.5. 1/20 રોજ જે કન્વર્ઝન ફેક્ટર આપણે ગણ્યું ઉપર 1.5 1.5. કરંટ કોસ્ટ વર્તમાન એની જે કિંમત છે તે 6,75,000 2,500 after depreciated price as per current cost 4,72,500. Same calculation 31st December 2020 31/12/2020 રોજ આ જ પ્રમાણે આપણે ગણતરી કરીશું. હિસ્ટોરિકલ કોસ્ટ 4,50,000 1,80,000. ઘસારો અહીંયા 1 વર્ષનો વધશે કારણ કે આ 1/1/2020નો છે એટલે કે 31/12/2019નો, એટલે 1 વર્ષ પછી ઘસારો એનો 45,000નો ઘસારો વધશે, ઇન્ક્રીઝ ઇન 45,000. એટલે ટોટલ ડેપ્રિસિએશન 4 years 1,80,000. After depreciated price as per historical cost 2,70,000. Conversion factor અહીંયા 31st December 20 1.7 1.7. Current cost 7,65,000 and depreciation 3,06,000. After depreciated price as per current cost 4,59,000 4,59,000. The above calculations show that there is an increase in the various values of fixed asset as on 31st December 20 of rupees 1,89,000. 1,89,000ની કિંમત એની વધેલી છે. ઐતિહાસિક પડતરની સરખામણીમાં એની જે વર્તમાન પડતર જે છે 1,89,000 વધેલી છે. કરંટ કોસ્ટ ઓન 31st December 2002 31/12/2012 રોજ એની વર્તમાન પડતર આપેલી છે ગિવન 4,59,000 4,59,000 લેસ હિસ્ટોરિકલ કોસ્ટ 2,70,000 1,89,000. This amount of rupees 1,89,000 would be credited to current cost accounting reserve. આ 1,89,000નો જે નફો થયેલો છે વર્તમાન પડતર પદ્ધતિ પ્રમાણે એની કિંમત જે વધેલી છે એ વર્તમાન પડતર હિસાબી અનામત ખાતે એ રકમ તમારે જમા કરવાની છે. નેક્સ્ટ પોઈન્ટ, ઇન્ક્રીઝ ઇન વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. આખર સ્ટોકની કિંમતમાં વધારો. જે રીતે સ્થિર મિલકતો પડી રહે તો એની કિંમત વધે છે, એ રીતે આખર સ્ટોક પણ જ્યારે પડી રહે છે ત્યારે એની કિંમતમાં વધારો થાય છે. એઝ ઇન કેસ ઓફ ફિક્સ એસેટ, ધ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક ઓલ્સો ઇન્ક્રીઝ ડ્યુરિંગ ઇન્ફ્લેશન.
સ્થિર મિલકતની જેમ ફુગાવાની અંદર આખર સ્ટોકની કિંમતમાં પણ વધારો થાય છે. એન્ડ ધેટ ઇન્ક્રીઝ ઇઝ ક્રેડિટેડ ટુ કરંટ કોસ્ટ અકાઉન્ટિંગ રિઝર્વ. અને આ જે વધારો છે વધારો વર્તમાન પડતર હિસાબી અનામત ખાતે જમા કરવામાં આવે છે. એક્ઝામ્પલ 11. A company had closing stock of 6500 kg. એક કંપની પાસે 6500 કિલોનો આખર સ્ટોક છે. કઈ તારીખનો છે તો ઓન હેન્ડ 1 એપ્રિલ 2002, 1/4/2002 ના રોજ હાથ પર 6500 કિલોનો આખર સ્ટોક છે. વિચ ઇઝ વેલ્યુએડ એટ ₹10 પર કેજી. અને એની જે કિંમત છે એ કિલો દીઠ ₹10 છે. ઓફ ધીસ 5200 kg વેર સોલ્ડ ડ્યુરિંગ ધ યર. આમાંથી 5200 કિલોનો માલ વર્ષ દરમિયાન વેચવામાં આવે છે. ઇફ ધ વેલ્યુ ઓફ સ્ટોક એટ ધ એન્ડ ઓફ ધ યર ઇઝ ₹15 પર કેજી. જો વર્ષના અંતે આ સ્ટોકની કિંમત ₹15 હોય તો કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક અંડર CCA. વર્તમાન પડતર પદ્ધતિ પ્રમાણે આખર સ્ટોકનું મૂલ્ય તમે ગણો. વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક, આખર સ્ટોકનું મૂલ્ય એઝ પર હિસ્ટોરિકલ કોસ્ટ 6500 kg. ઐતિહાસિક પડતર પદ્ધતિ પ્રમાણે 6500 કિલો માઇનસ 5200 kg સેલ્સ, 5200 kg નું વેચાણ કર્યું, ઇઝ ઇક્વલ 1300 kg ક્લોઝિંગ સ્ટોક. 1300 કિલો એ આખરનો સ્ટોક છે. મલ્ટીપ્લાય ₹10 એઝ પર હિસ્ટોરિકલ કોસ્ટ. ઐતિહાસિક પડતર પદ્ધતિ પ્રમાણે એની કિંમત જો ગણીએ તો ₹10 છે, એટલે 13000નો સ્ટોક ગણાય, ₹13,000. એઝ પર કરંટ કોસ્ટ અકાઉન્ટિંગ સ્ટોક. વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ પ્રમાણે સ્ટોક 6500 kg માઇનસ 5200 kg સેલ્સ 13 ઇઝ ઇક્વલ 1300 kg મલ્ટીપ્લાય ₹15, કારણ કે ₹15 ભાવ થયો, એ ₹19,500. Increase in value which is transferred to reserve for current cost accounting. અહીંયા ₹6500ની જે કિંમત વધી છે, ₹6500, એ 6500ની કિંમતનો જે વધારો છે તે વર્તમાન પડતર હિસાબી અનામત ખાતે લઈ જઈને જમા કરવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, ડેપ્રિસિએશન એડજસ્ટમેન્ટ, ઘસારાનો હવાલો. ડ્યુરિંગ ઇન્ફ્લેશન ધ વેલ્યુ ઓફ એસેટ ગો ઓન રેઝિંગ. ફુગાવાના સમયની અંદર મિલકતની કિંમત હંમેશા વધતી જાય છે. એન્ડ સો ઓલ્સો ડેપ્રિસિએશન, અને ઘસારો પણ વધતો જાય છે. ઇફ ઇન્ક્લુડ ઓન કરંટ કોસ્ટ, જો વર્તમાન પડતર પદ્ધતિનો તમે ઉપયોગ કરો તો. The depreciation charge on historical cost is less. ઐતિહાસિક પડતર પદ્ધતિ પ્રમાણે ઘસારો હંમેશા
ઓછો ઉધારાય છે, ઓછો હોય છે. એન્ડ ધેટ ચાર્જ ઓન કરંટ કોસ્ટ ઇઝ હાયર. અને એ જ ઘસારો વર્તમાન પડતર પદ્ધતિ પ્રમાણે ઊંચો ઉધારવામાં આવે છે. ધ ડિફરન્સ બિટવીન ધ ટુ, આ બંને વચ્ચેનો જે તફાવત છે તે ઇઝ કોલ્ડ ડેપ્રિસિએશન એડજસ્ટમેન્ટ. એને ઘસારાનો હવાલો કહેવામાં આવે છે. This is charged to profit and loss account as additional depreciation. વધારાના ઘસારા તરીકે એને નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. And is credited to current cost accounting reserve. અને વર્તમાન પડતર હિસાબી અનામત ખાતે લઈ જઈને એને જમા કરવામાં આવે છે. It should be remembered that the depreciation charge under CCA is calculated on the average current cost of the asset during the year. અહીંયા તમારે એક બાબત યાદ રાખવાની છે કે વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ મુજબ દર વર્ષે જે ઘસારો ગણવામાં આવે છે તે વર્ષ દરમિયાન સરેરાશ વર્તમાન પડતર કિંમત પર ગણાય છે. એટલે કે વર્તમાન પડતર કિંમત એ એવરેજ તમારે ધ્યાનમાં લેવાની છે. કારણ કે વર્તમાન પડતર કિંમત કરંટ કોસ્ટ એ જુદા જુદા સમયની તમને આપેલી હોય ડિફરન્સ ટાઈમ, તો એનો સરવાળો કરી એની એવરેજ કાઢવામાં આવે છે. એક્ઝામ્પલ 12, a company purchased a machinery of ₹75,000 on 1st January 1999. કંપનીએ 1/99 રોજ 75,000 રૂપિયાની એક મશીનરી ખરીદી હતી. It had an expected life of 10 years without any scrap value. ભંગાર કિંમત સિવાય એનું ઉપયોગી જે આયુષ્ય છે તે 10 વર્ષનું અંદાજેલું છે. એઝ પર હિસ્ટોરિકલ કોસ્ટ પર ડેપ્રિસિએશન પર એનમ 75,000 ડિવાઇડેડ બાય 10 years. ઐતિહાસિક પડતર પદ્ધતિ પ્રમાણે તમે ઘસારો ગણો તો દર વર્ષે 75,000 ભાગ્યા 10 આવે 7500. The value of machinery on 1st January 2002, 1/1/2002 રોજ મશીનરીની કિંમત તમને આપેલી છે ઇઝ ₹2,25,000, 2,25,000. And on 31st December 2002, 31/12/2002 રોજ એની કિંમત આપેલી છે, વેલ્યુ ઇઝ ₹3 લાખ. એટલે બે અલગ અલગ તારીખે તમને વર્તમાન પડતર આપેલી છે, કરંટ કોસ્ટ. કેલ્ક્યુલેટ ડેપ્રિસિએશન એડજસ્ટમેન્ટ ફોર ધ યર 2002. 2002ના વર્ષ માટે ઘસારાનો જે હવાલો છે એ હવાલાની તમારે ગણતરી કરવાની છે. નીચે કેલ્ક્યુલેશન આપેલું છે, કેલ્ક્યુલેશન ગિવન બિલો. ડેપ્રિસિએશન પર હિસ્ટોરિકલ કોસ્ટ મેં તમને સમજાવી દીધું. 75,000 ડિવાઇડેડ બાય 10 years, 7,500. દર વર્ષે ઘસારો 7500નો આવે. ડેપ્રિસિએશન પર કરંટ કોસ્ટ મેથડ, વર્તમાન પડતર પદ્ધતિ પ્રમાણે ઘસારો. તો અહીંયા જે વર્તમાન પડતર લેવાની છે એવરેજ લેવાની છે. તમને 2 વર્ષનો અલગ અલગ એની પડતર આપેલી છે. કરંટ કોસ્ટ ગિવન 2 years. એવરેજ કરંટ કોસ્ટ ઇઝ ઇક્વલ
2,25,000 1 જાન્યુઆરી 2002 રોજ એની કિંમત 2,25,000 છે, પ્લસ 31/12/2002 રોજ ઓન ધ ડેટ ઓફ 31 ડિસેમ્બર 2002 3 લાખ રૂપીસ 3 લાખની કિંમત આપેલી છે, ડિવાઇડેડ બાય 2 એટલે 2,62,500 રૂપીસ 2,62,500 2,62,500 એની એવરેજ કિંમત છે અને એની ઉપર ઘસારો ગણવાનો છે. ડેપ્રિસિએશન ફોર 1999 જે ઘસારો છે તે, કારણ કે મિલકત તમે 1/1/99 રોજ ખરીદેલી છે એટલે 31/99 ઘસારો. ત્યાર પછીના દર વર્ષે જે ઘસારો ગણો તે 2,62,500 ડિવાઇડેડ બાય 10 62,250 26,250 દર વર્ષે ઘસારો આવે. ડેપ્રિસિએશન એડજસ્ટમેન્ટ ડિફરન્સ, ઘસારાનો જે હવાલો છે તે એઝ પર કરંટ કોસ્ટ અકાઉન્ટ વર્તમાન પડતર પદ્ધતિ પ્રમાણે 26,250 26,250 માઇનસ હિસ્ટોરિકલ કોસ્ટ 7,500 18,750 18,750 એ ઘસારાનો હવાલો ગણાશે. વેલ્યુ ઓફ મશીનરી ઓન 1 જાન્યુઆરી 2002 1 જાન્યુઆરી 2002 રોજ મશીનરીનું મૂલ્ય 2,25,000 હતું. ડેપ્રિસિએશન ફોર 3 years 3 વર્ષનો ઘસારો ગણવાનો છે. 99 થી 1/1/2002 99 2000 અને 2001 3 વર્ષનો ઘસારો 3 years 2,25,000 ઉપર ગણવાનો છે. 2,25,000 મલ્ટીપ્લાય 3 ડિવાઇડેડ બાય 10 years 67,500 67,500નો ઘસારો આવે. વેલ્યુ ઓફ મશીનરી ઓન 31 ડિસેમ્બર 2002 3 લાખ 3 લાખ ઉપર ઘસારો ગણો, કારણ કે એ વખતે એનું મૂલ્ય 3 લાખ છે તો ત્યાં એક વર્ષ વધે છે. 99 થી 2002 1 જાન્યુઆરી 1999 ટુ 31 ડિસેમ્બર 2002 4 years ડેપ્રિસિએશન 4,000નો ઘસારો 3 લાખ ઉપર ગણવાનો છે. 3 લાખ મલ્ટીપ્લાય 4 ડિવાઇડેડ બાય 10 1,20,000 એટલે 1,20,000નો આ ઘસારો તમે આની પર ગણ્યો. હવે અહીંયા રકમ બદલાય છે, ઘસારાની રકમ પણ બદલાય છે, એટલે સંચિત ઘસારો તમારે ગણવું પડશે. બેકલોગ ડેપ્રિસિએશન, સંચિત ઘસારો. If depreciation is to be charged on replacement cost under CCA, વર્તમાન પડતર પદ્ધતિ પુનઃસ્થાપના ની વર્તમાન પડતર પદ્ધતિ પ્રમાણે જો ઘસારો ગણવામાં આવે, એટલે કે પુનઃસ્થાપના કિંમત પર ઘસારો ગણવો હોય તો then it comes to rupees 1,20,000 1,20,000 આવે. લાસ્ટ જુઓ 1,20,000 આવે. પુનઃસ્થાપના કિંમત પદ્ધતિ પ્રમાણે જો ઘસારો ગણવો હોય તો 1,20,000 આવે. માઇનસ 67,500 એની ઉપરનો ઘસારો જે 3 વર્ષનો તમે ગણેલો છે એ તમારે બાદ કરવો પડે, કારણ કે બધા જ વર્ષનો ઘસારો ગણવો હોય તો 1,20,000 આવે. 4 વર્ષનો તમે ઘસારો ગણો 4 years ડેપ્રિસિએશન પુનઃસ્થાપના પદ્ધતિ પ્રમાણે 1,20,000 આવે. પણ એમાં જે 3 વર્ષનો ઉપર ઘસારો ગણ્યો છે, તમે 3 વર્ષનો ઘસારાની નોંધ અગાઉ કરી દીધેલી છે. હવે જ્યારે ફુગાવો વધે છે
વર્તમાન પડતર વધે છે ત્યારે ઘસારો 1,20,000 ગણાય છે. એટલે 1,20,000માંથી તમારે 67,500 બાદ કરવાના છે. 63,500 will be deducted from 1,20,000 બાદ કરવામાં આવશે. એટલે 52,500 52,500 ફોર ધ યર, એ વર્ષનો એટલા વર્ષનો તમારે એ વર્ષે ઘસારો તમારે ચાર્જ કરવો પડશે. એટલે ઇફ ડેપ્રિસિએશન ઇઝ ટુ બી ચાર્જ ઓન રિપ્લેસમેન્ટ કોસ્ટ અંડર CCA, then it comes to ₹52,500 for the year. એ વર્ષે 52,500નો ઘસારો આવે. કારણ કે આગળ તમે ઉધારી દીધેલો છે ને 67,500, એટલે ઉધારવાનો બાકી કેટલો રહ્યો? 1,20,000 ગણ્યો, 67,500 ઉધારેલા છે, 52,500નો ઘસારો તમારે ગણવાનો રહ્યો. While the actual depreciation provided under CCA is ₹26,250. જ્યારે વર્તમાન પડતર પદ્ધતિ પ્રમાણે તમે જે ઘસારો આગળ ગણ્યો, વર્તમાન પડતર પદ્ધતિ, અહીંયા જુઓ, લુક એટ ડેપ્રિસિએશન પર કરંટ કોસ્ટ મેથડ. વર્તમાન પડતર પદ્ધતિ પ્રમાણે એનો જે ઘસારો છે 26,250 છે, ₹26,250. અને પુનઃસ્થાપના પદ્ધતિ પ્રમાણે આપણે જે ઘસારો ગણ્યો એ અહીંયા આ પ્રમાણે ગણેલો છે, 52,200. એટલે 52,200 માઇનસ 26,250, 52,500 માઇનસ 26,250. Thus backlog depreciation, તેથી સંચિત ઘસારા ખાધ ₹26,250, 26,250 ગણાય. 52,500માંથી 26,250 ઘસારો બાદ કરો એટલે બાકીની જે ખાધ રહે એ સંચિત ખાધ કહેવાય. બેકલોગ ડેપ્રિસિએશન, સંચિત ઘસારા ખાધ, જે તમારે નફા નુકસાન ખાતે અનામતની સામે માડી વાળવાની છે. અહીંયા સુધી આપણે લઈએ. પછીનો પોઈન્ટ આપણે પછી જોઈશું. કોસ્ટ ઓફ સેલ્સ એડજસ્ટમેન્ટ, કોસા, વેચાણ પડતરનો હવાલો નેક્સ્ટ વિડીયોમાં